शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। पाठ 7 આબોહવાકીય ફેરફાર। પૃથ્વીની ચારેય બાજુ જે છે એ વીંટાઈને આવેલા જે હવાના આવરણ જે છે એને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ। આ વાતાવરણ જે છે એ માનવ પ્રકૃતિને લીધે છે એ દૂષિત થઈ રહ્યું છે અને તેમને કારણે જે છે એ ઉદ્યોગ, કારખાના, પાવર સ્ટેશનો અને વહાણ દ્વારા વાતાવરણથી શું થાય છે તો કે દૂષિત થાય છે કે શું થાય છે એ ગંદા જોવા આપણને મળે છે। વૈશ્વિક તાપમાનની વધવાથી પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે। કે વૈશ્વિક તાપમાન જેમ વધે છે એમ પવનની દિશા તેમજ તાપમાન તેમજ ભેજ વગેરેમાં ફેરફાર જોવા મળે છે, જેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે। નીચે આપેલું છે હવામાન એટલે શું? તો કે કોઈ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિને આપણે શું કહેશું તો કે તાપમાન તરીકે ઓળખશું। તો તમને બે ચિત્ર આપેલા છે કે જે ભારતનું હવામાન જે છે એ તાપમાન સમયે, ભેજ સમયે તેમજ ટૂંકા ગાળાની સ્થિતિમાં વરસાદી સિઝનના સમયે કેવું હોઈ શકે એ તમને આ ચિત્રની અંદર જે છે એ સ્પષ્ટ દેખાઈ શકે છે। ત્યારબાદ છે આબોહવા એટલે શું? તો કે કોઈપણ પ્રદેશના 35થી વધારે વર્ષના સરેરાશ તાપમાન જે છે તેમજ ભેજ અને વરસાદીના સરેરાશ સ્થિતિને આપણે એક આબોહવા તરીકે ઓળખીએ છીએ। કે 35 કરતાં વધારે વર્ષોનો સરેરાશ જે તાપમાન હોય અથવા ભેજ હોય અથવા તો વરસાદની જે સરેરાશ સ્થિતિ જે છે એ હોય તેમને આપણે એક આબોહવા તરીકે ઓળખીએ છીએ। ગ્રીન હાઉસ ઇફેક્ટ, એ ગ્રીન હાઉસ ઇફેક્ટ જે છે એ કેવી હોઈ શકે? તો ગ્રીન હાઉસ ઇફેક્ટની અંદર પણ ઘણા બધા જે છે એ આપણને ફેરફાર જોવા મળે છે। કે આપ જાણો છો કે ઠંડી આબોહવાવાળા દેશમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે। કે જ્યાં વધારે ઠંડી હોય છે ત્યાં શું થાય છે તો કે સૂર્યનો જે તાપ છે એ ખૂબ જ ઓછો અનુભવવામાં આવે છે। હવે એ શા માટે ઓછો અનુભવવામાં આવે? તો એની પાછળનું કંઈક કારણ હશે કે એની પાછળ જે છે એના જે છોડ જે છે, શાકભાજી છે અને એ વિકાસ તેનો વૃક્ષોનો પણ સાથે સાથે અટકે છે। તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવી છે કે ઓછામાં ઓછા માત્રાની અંદર જે ગરમી મળી રહે એવી આ વ્યવસ્થા કરવામાં આવી છે। તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે। તે માટે શું કરવામાં આવે છે તો કે એની ઉપર જે છે એ કાચ અથવા કાપડની જે છત જે છે એ રાખવામાં આવતી હોય છે, જેથી અહીં ગરમી જળવાઈ રહે છે, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે। એટલા માટે એની જે ગરમી જે છે એ જળવાઈ રહે, જેને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ। ગ્લોબલ વોર્મિંગ, એ ગ્લોબલ વોર્મિંગ છે એ શું છે? તો આપણે ચિત્રની અંદર જોઈ શકીએ છીએ કે વિવિધ પ્રકારના આપણને દ્રશ્યો આપેલા છે। એટલે કે ગ્લોબલ વોર્મિંગ જે છે એ પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ જ છે કે જેને આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખીએ છીએ।
ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ. કે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના જે કિરણો છે એની સાથે આવે છે જે ગરમી એના વાતાવરણમાં આવી ગયા પછી જે છે એ પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામે છે અને આ જે પરાવર્તન પામતા જે કિરણો છે એ અવકાશમાં એને જવા દેતા નથી. એ આવી સ્થિતિને જે છે એ ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપ વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. તો ધાબળાને ઓઢીને આપણે જો 10 મિનિટે સૂઈ જાય તો આપણે શું અનુભવી શકીએ? તો એ એક પ્રકારનું ગ્લોબલ વોર્મિંગ જ થયું એવું આપણે માની શકાય છે. પૃથ્વી ગરમ કેમ થાય છે? પૃથ્વી શા માટે ગરમ થાય? તો કે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફોલા, કાર્બન અને હેલોકાર્બનને ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. કે આ દરેક જે પદાર્થો જે છે જેને ગ્રીન હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તનનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. કે આ જે વાયુ જે છે એનું પ્રમાણ ધીમે ધીમે વધતું હોવાથી જે છે એના પરિવર્તન છે એટલે કે ક્લાઇમેટ ચેન્જનો જે પ્રશ્ન જે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં ઉદ્ભવ્યો છે. કે આપણે આકૃતિ 7.6ની અંદર જોઈ શકીએ છીએ કે પૃથ્વી પરનું તાપમાન દર્શાવતું ચિત્ર આપણને આપેલું છે. એટલે કે છેલ્લા 100 વર્ષથી તાપમાનમાં 0.6 અંશ ડિગ્રી સેલ્સિયસનો જે વધારો છે એ આપણને જોવા મળે છે. નીચે આપણને આકૃતિ આપેલી છે 7.7ની અંદર કે વિશ્વનો દરેક માનવી જે છે એ 4.5 મેટ્રિક ટન CO2 છોડે છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. આકૃતિ ગોળ મજાની આપેલી છે કે કાર્બન ડાયોક્સાઇડ 64%, ક્લોરોફોલા કાર્બન 65%, હેલો કાર્બન 0.5 અને મિથેન જે છે એ 10%. એટલે કે આજથી 100 વર્ષ પહેલાં જે છે એ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ 275 ppm હતો, જે આજે છે એ 350 ppm થયો છે. વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન WMO 1 માર્કની અંદર પૂછાઈ શકે. એ વિશ્વ હવામાન સંસ્થા છે કે આ જે સંસ્થા જે છે એ વિશ્વ હવામાનની સંસ્થા છે. તે જણાવે છે કે ઈસવીસન 1825થી જ આજ સુધી ઈસવીસન 2008ના વર્ષનું સમૃદ્ધ અને જમીન સપાટનું સંયુક્ત તાપમાન 0.31 અંશ સેલ્સિયસ હતું. કે જે છે 2008 સુધીનું વર્ષનું સમૃદ્ધ તાપમાન જે છે એ 0.31 અંશ ડિગ્રી સેલ્સિયસ હતું. જે ઈસવીસન 1961થી લઈ અને 1990ના સમયગાળા દરમિયાન એનું સરેરાશ તાપમાન કરતાં પણ શું હતું તો કે વધારે જોવા મળતું. હવે જોઈએ મિથેન. તો ઈસવીસન 1750ની અંદર જે છે એ 315 ppmમાંથી 2005માં 1764 ppm જેટલો ધરખમ વધારો થયો અને એના જે કારણો છે એ નીચે લીધે નોંધાયા છે. તો કેવા કેવા કારણો? તો કે પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયાનું કારણ કે મિથેન વાયુનું ઉત્સર્જન કરે છે કેટલું તો કે 14 કરોડ ટન. ત્યારબાદ છે ડાંગરની ખેતી એ 15 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન કરે છે અને તેમજ સેન્દ્રિય કચરો સડવાથી જે છે એ 7 કરોડ ટન જે છે એ મિથેન વાયુનું જે છે એ ઉત્સર્જન કરતા હોય છે. નાઇટ્રસ ઓક્સાઇડ
કે નાઇટ્રેટ્સ ઓક્સાઇડ જે છે એનું પ્રમાણ 270 ppmથી વધીને અત્યારે હાલમાં 319 ppm થયું છે. કે ક્લોરોફોલા કાર્બન એટલે કે CFC ફોર્મ પ્લાસ્ટિક ફ્રીઝ એસી સર્કિશન એરોસ્પ્રે 1 માઇક્રોનથી 10 માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને એરોસેલ કહે છે. કે 1 માઇક્રોનથી 10 માઇક્રોનનો આકાર જે ધરાવે છે જેને એરોસેલ તરીકે ઓળખવામાં આવે છે. વગેરેના વપરાશથી જે છે એ CFCમાં વધારો થતો જોવા મળે છે. હવે આપણને નીચે આપેલું છે ગ્લોબલ વોર્મિંગની અસરો કે ગ્લોબલ વોર્મિંગની અસરો કેવી કેવી હોય છે. તો કે વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફાર આવી રહ્યા છે. કે વનસ્પતિની જે ઉત્પત્તિ થાય છે તેમજ વૃદ્ધિનો સમય છે અને તેમનું આયુષ્ય જે છે એમાં ઘણા ફેરફારો આપણને જોવા મળે છે. પક્ષીઓની અમુક જાતને લુપ્ત થઈ રહી છે. દાખલા તરીકે ચકલી અને ગીધ. તો પક્ષીઓની અમુક જાત છે એ લુપ્ત થતી જાય છે. એ આપણને જોવા મળે છે કે ચકલી અને ગીધ. હિમાલયની 2000 હિમનદીઓ પીગળી ગઈ છે. હિમાલયની 2000 નદીઓ જે છે એ પીગળી ગઈ છે. છેલ્લા 10 વર્ષમાં દુકાળ, વાવાઝોડું, અતિવૃષ્ટિ અને પૂરની માત્રા વધી રહી છે. કે છેલ્લા 10 વર્ષથી જે છે એ આવા દુકાળ પડી રહ્યા છે, વાવાઝોડા પડી રહ્યા છે અને અતિવૃષ્ટિ તેમજ પૂરની માત્રા સર્જાય છે. જ્યાં વરસાદ વધુ પડતો હતો ત્યાં તેની માત્રા ઓછી થઈ રહી છે. રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ, ચેરાપુંજીમાં અતિવૃષ્ટિ. કે જ્યાં વધારે વરસાદ પડતો હતો તેની માત્રા શું થાય છે તો કે ઓછી થતી જાય છે. અને રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદ પડતો હોવાથી ચેરાપુંજીમાં જે છે એ અનાવૃષ્ટિ સર્જાય છે. ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું. કે દરેક ખેતીવાડીના જે લોકો છે એ શું કરે છે તો કે ખેતીવાડીનું ઉત્પાદન જે છે કઠોળનું એ ધીમે ધીમે ઓછું કરતા જાય છે. જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું. કે જમીનની અંદર જે પાણી રહેલું છે એનું સ્તર જે છે એ ઘટી ગયેલું છે. હિમનદી પીગળવાથી સમુદ્ર જળ સ્તર વૃદ્ધિ થઈ રહી છે. કે હિમનદી પીગળી ગઈ એટલે દરેક સમુદ્ર જળ છે એ શું થાય છે તો કે એની વૃદ્ધિ થઈ રહી જોવા મળે છે. તેમજ સમુદ્ર કાંઠાના ધોવાણનું સ્તર પણ જે છે એ ખૂબ જ ધીમે ધીમે વધી રહ્યું છે. તાપમાન વધતા માણસો ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બન્યા. કે જેમ જેમ તાપમાન વધતું જાય છે એમ દરેક માણસ જે છે એ ડિહાઇડ્રેશન એટલે કે મગજનો બીમાર અને જે છે એ કુપોષણ કે ખાવા વગરનાનો શિકાર બનેલા છે. ઋતુચક્રમાં પરિવર્તન આવી જશે. શિયાળા અને ઉનાળાની ઋતુમાં લાક્ષણિકતા બદલાશે. કે ઋતુચક્રની અંદર જે છે એ પરિવર્તન આવશે અને એમની સાથે શિયાળો અને ઉનાળો જે છે એની ઋતુ જે છે એમાં ઘણી બધી લાક્ષણિકતાઓ જોવા મળશે અથવા બદલાશે. ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેમી જેટલી વધતા જમીનની ખારાશ વધશે. કે જેટલી દરિયાઈ સપાટી જે છે એની જમીન વધતા જે છે એ ખારાશ જે છે એ પણ વધશે. ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. કે એની જે ખેત ઉત્પાદન જે છે એમાં સતત ને સતત જે છે એ ધીમે ધીમે ખોટ આવતી જાય છે. કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા, થોલી ફીવર, સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. કે આવા વિવિધ પ્રકારના જે રોગો જે છે એના ફેલાવો ખૂબ જ વધી રહ્યો છે. માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ ટાપુ, વેસ્ટ ઇન્ડિઝ ટાપુ, ઓસ્ટ્રેલિયાના ખંડના જે છે એ કાંઠાના વિસ્તારનો ડૂબી જશે. કે આ દરેક જે છે ખંડ તેના જે કાંઠાના વિસ્તાર જે છે એ ડૂબી જવાની આરે છે. ગ્રીનપીસ સંસ્થા મુજબ ઈસવીસન 2100માં ગુજરાતમાં વસતા 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે.
કે ઈસવીસન 2100માં જે ગુજરાતમાં લોકો વસે છે એમાંથી 55 લાખ લોકો જે છે એને સ્થળાંતર કરવું પડશે. ત્યારબાદ છે વૈશ્વિક તાપમાનના વધારાને લીધે ફૂલો ખુશ્બી ગુમાવી રહ્યા છે. કે વૈશ્વિક તાપમાન જે છે એનો ધીમે ધીમે વધારો થતો જોવા મળે છે અને વધારો થઈ અને જે છે એના લીધે ખુશ્બુ ગુમાવી રહ્યા છે અને મધપૂડો હવે ધીમે ધીમે નામશેષ થઈ રહ્યો છે. તેમજ છે ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો કે કેવા કેવા ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો કરવા જોઈએ. તો કે CO2નું ઉત્સર્જન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ, વૃક્ષારોપણ કરવું જોઈએ, વૃક્ષોનું જતન કરવું જોઈએ, જંગલો કાપવા જોઈએ નહીં. વનીકરણ કાર્બન ઓછો થાય છે. પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો. કે જે વનીકરણ જે છે એમાં કાર્બનનો ઉપયોગ જે છે એ ખૂબ જ ઓછો થાય છે અને પોલિથીન બેગ જે છે એનો ફરજિયાતપણે ઉપયોગ કરવાનું દરેક કંપનીની અંદર થઈ ચૂક્યું છે. ખાતર અને જંતુનાશક દવાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. કે ખાતર હોય છે અને જંતુનાશક દવા હોય છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. સજીવ ખેતી અપનાવવી. ત્યારબાદ છે કે સજીવ ખેતી ઉત્પન્ન થયા પછી જે છે એ સમુદ્રની અંદર જે છે એ આવું થયા બાદ સજીવ ખેતી ઉપનાવે એટલે કે લીલો પડવાશ અને છાણિયું ખાતર ઉમેરી અને બનાવવું. પશુઓના ખોરાક જે છે એ બાયોઘટિક તત્વ અથવા જે છે એ પશુઓનું જઠર જે છે એમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયા જે છે એ અંકુશમાં રહેતા હોય છે. ઘરની દરેક વસ્તુનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પરિવહનનો પણ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. ત્યારબાદ છે વીજળીના વૃદ્ધિ જે છે એ અટકાવવી. ત્યારબાદ ઇકો ફ્રેન્ડલીની જે કાગળનો વપરાશ છે એ ધીમે ધીમે વધતો ગયો છે. કે વસ્તી વૃદ્ધિ અટકાવી અને વીજળીની કુદરતી રીતે જે વ્યવસ્થા છે એ અટકાવી અને ત્યારબાદ ઇકો ફ્રેન્ડલીની જે વ્યવસ્થા છે એ પણ નો વપરાશ વધારવો. ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષનો ઉછેર પણ કરવો જોઈએ. પેટ્રોલિયમ પેદાશનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. CNG પાણીનો સંગ્રહ અને વરસાદી પાણીનો સંગ્રહ પણ કરવો જોઈએ. પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ. કે પર્યાવરણને બચાવવા માટે કેવી નીતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે વિનાશ કર્યો છે અને એને સમજતા ઈસવીસન 1972ની અંદર સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા બેઠક મળી. કે પર્યાવરણ બચાવવા માટે જે છે એ બેઠક ગોઠવવામાં આવી અને ત્યારબાદ બ્રાઝિલના રો ડી જોનર ખાતે જે છે એ પૃથ્વીનું સામે સંમેલન થયું. ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે ડિસેમ્બર 2009માં ટ્રેડમાર્કની જે છે એ કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો કાર્બનસ્ટ સ્વીકારતા નથી અને જે છે એ વિકાસશીલ રાષ્ટ્રો જે છે એ ગ્રીનહાઉસ અસર કરતાં જે છે એ વધારે વાયુનું દબાણ કરી શકે છે અને આ વિકાસશીલ દેશ જે છે એ $10 અબજ દ્વારા સહાય આપવી પડશે. અને ત્યારબાદ જે છે એ એવું નક્કી કરવામાં આવ્યું કે જે સહાય આપ્યા બાદ જે છે અમુક સમયે લોકો શું કરે છે તો કે સહાય લઈ લે અને એના બદલામાં શું કરશે તો કે એના બદલામાં એ જે છે એ પૈસા લઈ લેશે.
આ બેઠકમાં 45 દેશોના 59 જેટલા સંશોધનો પ્રપસ દ્વારા વિશ્વની નેતાઓની બદલી આબોહવા માટે ગંભીર વિચારણા અમલમાં આવ્યા. વિશ્વમાં સરેરાશ નાગરિક 45 થી જે છે એટલું મેટ્રિક ટન જે છે એ કાઢ્યું. અને ત્યારબાદ ભારતનો નાગરિક જે છે એ સરેરાશ 12 વર્ષે મેટ્રિક ટન કાર્બન છોડતો હોય છે. હવે અમેરિકા જેવા વિકાસશીલ પ્રદેશ આવે તમને ગમશે. તો આ જે મેટ્રિક ટન કાર્બન છોડે છે એ અન્ય વિકાસશીલ દેશો સાથે પણ ઘણો ઓછો કાર્બનનો ઉપયોગ કરી અને સારી વસ્તુ મળશે. એના બદલાની અંદર જે છે ત્યારબાદ તેમના વિકાસ માટે મોટા પાયે પર છૂટ પણ આપવામાં આવી છે. અને અમેરિકા જેવા દેશ પર નિયંત્રણ લાદવું જોઈએ, કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન જે છે એ દરરોજના માટે ઊભું કરે છે, એટલે કે એનું ઉત્સર્જન કરે છે.